ધારાસભ્ય ચૈતર વસાવા પર આજે ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 3 ફરિયાદ નોંધાતા હવે તેમના આંદોલનના સાથી મિત્ર યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે। તેમણે શું હુંકાર ભર્યો છે અને કોણ ષડયંત્ર કરી રહ્યું છે ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં નાખવાના, તેને લઈને શું પ્રહાર કર્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આજે ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 3 જેટલી ફરિયાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર નોંધાઈ છે, જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે। આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે ઘટના એવી હતી કે થોડાક સમય પહેલાં જે મેટ્રોપોલિટન કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી છે ત્યાં ધારાસભ્ય પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન ઝપાઝપી થાય છે તેમની રોનક વસાવા નામના યુવક સાથે, વિવાદ છે તે વધુ વકરે છે। આ ઘટનામાં આજે ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં 3 ફરિયાદ નોંધાયા બાદ હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે કે ઘટના બન્યા આટલા દિવસ પછી કેમ ભરૂચ પોલીસને ફરિયાદનું સૂઝ્યું। ગઈકાલે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપની હાર થઈ છે, તેના કારણે એ હારનો બદલો લેવા માટે ધારાસભ્ય સામે ફરિયાદ નોંધવામાં આવી હોય તેવા આરોપો યુવરાજસિંહ જાડેજા લગાવી રહ્યા છે। સાથે જ આ કંપનીમાં આટલો મોટો બ્લાસ્ટ થયો અને આ 2 લોકોએ જીવ ગુમાવ્યો, ત્યારે કંપની સામે કેમ સાપરાધ મનુષ્યવધનો ગુનો નથી નોંધાયો, જીપીસીબી કેમ આ બાબતે મૌન છે, તેવા સણસણતા સવાલો છે તે યુવરાજસિંહ જાડેજાએ પૂછ્યા। એટલું જ નહીં, તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા પર જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમને ફરી જેલમાં નાખવાના ષડયંત્ર શરૂ થયા હોય તેવા આક્ષેપો કરતા શું ભડાસ કાઢી તે સાંભળો। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। મિત્રો, 23 એપ્રિલ 2026ના રોજ ઝઘડિયાની જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ જે પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા છે ત્યાં અચાનક જ કંપનીની બેદરકારીના કારણે આગ લાગે છે અને એ આગમાં 16 જેટલા કર્મચારીઓ છે એ ઘાયલ થાય છે, દાઝી જાય છે। તેમાંથી 2 જેટલા કર્મચારીઓ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે। હવે જે મૃત્યુ પામેલા પરિવારજનો છે એટલે કે પીડિત પરિવારજનો જે છે એ ન્યાયની ગુહાર સાથે પહોંચે છે આદરણીય ચૈતરભાઈ વસાવા પાસે અને ન્યાયની માંગણી કરે છે કે અમને આમાં સન્માનજનક રાશિ અપાવો। ત્યારે એ પીડિત પરિવારને સાથે લઈ અને આદરણીય ચૈતરભાઈ વસાવા એ પહોંચે છે ઝઘડિયાની જીઆઈડીસી મેટ્રોપોલિટન કેમિકલ સંસ્થામાં। ત્યાં સન્માનજનક વળતરની માંગણી કરવામાં આવે છે કે જે પરિવારે પોતાનો વાલસોયો ગુમાવ્યો છે, જે પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે, એ ભવિષ્ય એનું સન્માનજનક રીતે જીવી શકે એના માટે એને યોગ્ય માંગણી, યોગ્ય વળતર આપવામાં આવે એની માંગણી કરવામાં આવે છે। ત્યાં અચાનક જ એ પોલીસ એટલે કે પ્રશાસન તંત્ર છે ત્યાં પહોંચી જાય છે અને એ પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્ર સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન પણ પહોંચી જાય છે અને એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પ્રશાસન તંત્ર સુનિયોજિત કાવતરના ભાગરૂપે એ આદરણીય ચૈતરભાઈ વસાવાને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે। આદરણીય ચૈતરભાઈ વસાવા જે છે એમને ક્યાંક ને ક્યાંક કનડગત ઊભી કરવાનો પ્રયત્ન કરે છે, હેરાન અને પરેશાન કરે છે, તું તારી કરે છે, વાતોચીતોમાં ક્યાંક ને ક્યાંક ચર્ચાચર્ચી થાય છે અને પછી જે લાફાકાર સર્જાય છે અને એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન જે જોવા જઈએ તો ખરેખર રીતે મૂળ વાતથી ધ્યાન ભટકાવવા માટે એ પ્રયત્નો કરી રહ્યા છે। મિત્રો, જોવા જઈએ ને તો આ ઘટના અગાઉ 5 દિવસ અગાઉ 6 દિવસ અગાઉ બનેલી છે અને એફઆઈઆર થાય છે હવે ક્યારે તો કે ભાઈ એ ઘટના જોવા જઈએ તો ખરેખર આ એફઆઈઆર થઈ છે એ પણ ઘણા બધા સમયને ધ્યાનમાં રાખીને શંકા પેદા કરાવી રહી છે। કેમ કે આ એફઆઈઆર થઈ છે જ્યારે ભરૂચ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી હારી જાય છે, ત્યારે એ જિલ્લા પંચાયત હારી જાય છે, અનેક તાલુકા પંચાયતો ભરૂચની હાલી જાય છે, ત્યારે એની ઉપર એટલે કે આદરણીય ચૈતરભાઈ વસાવા ઉપર 3 એફઆઈઆર દાખલ કરવામાં આવે છે। આ રાજકીય કિન્નાખોરી છે, આ રાગ, દ્વેષ અને પૂર્વાગ્રહ સાથે થયેલો સુનિયોજિત કાવતરું છે આદરણીય ચૈતરભાઈ વસાવાને ફસાવવા માટેનું। 5 દિવસ પછી એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને પોલીસ અને જે ભારતીય જનતા પાર્ટી છે એ આ કંપનીને ક્યાંક ને ક્યાંક બચાવી રહી છે અને છાવરી રહી છે। શા માટે ભાઈ છાવરી રહી છે? શું કટકીનો હિસ્સો તમારા સુધી પહોંચી રહ્યો હતો? આ કંપની છે એ ક્યાંક ને ક્યાંક હપ્તો તમારા સુધી પહોંચાડી રહી હતી? શું હતું ભાઈ? અને ખરેખર જોવા જઈએ તો 23 તારીખે આ ઘટના બની, તો 23 તારીખે ઘટના બની તો પ્રાઇમા ફેસી એવિડન્સના આધારે અથવા તો કદાચ કહી શકાય કે જે 0 એફઆઈઆર છે એ ના આધારે આની ઉપર એફઆઈઆર દાખલ કરવી દેવી જોઈએ, પરંતુ એફઆઈઆર દાખલ થતી નથી। 5 દિવસ પછી એફઆઈઆર દાખલ થાય છે। કેમ? કારણ કે આદરણીય ચૈતરભાઈ વસાવા એની વળતરની માંગણી સાથે એ પીડિત પરિવારનો સાથે લઈને પહોંચે છે ત્યારે। અને એફઆઈઆર દાખલ ખરેખર કેવી થવી જોઈએ ખબર છે મિત્રો? એફઆઈઆર દાખલ થવી જોઈએ કે પૂરતા સેફટીના સંસાધનો નહોતા એ કંપની પાસે, બરાબર?
જે જીઆઈડીસી ની મેટ્રોપોલિટન જે સંસ્થા હતી, ખરેખર જ્યારે આગ લાગી ત્યારે શું એ સેફટીના સંસાધનો નહોતા, તો એની ઉપર સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થવો જોઈએ. 16 વ્યક્તિઓએ પોતાને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એની અંદર ગંભીર રીતે ઘાયલ થયા છે. બે જે કર્મચારીઓ છે, એને કામદારો છે, એને પોતાનો જીવ ગુમાવ્યો છે, મજૂરે પોતાનો જીવ ગુમાવ્યો છે, તો એ કંપનીની ઉપર એફઆઈઆર દાખલ નથી થતી. એ મજદૂરોના જીવની કિંમત ક્યાંય કોઈ ગણતું નથી. અને મૂળ મુદ્દાવાથી હવે ધ્યાન ભટકાવવા માટે આદરણીય ચેતરભાઈ વસાવા ઉપર એફઆઈઆર દાખલ થાય છે. હવે વિચાર તો કરો કે આદરણીય ચેતરભાઈ વસાવા, બરાબર, ખરેખર તો એ જીપીસીબીએ એ કંપનીને ક્લોઝર નોટિસ આપી દેવી જોઈએ. જીપીસીબીએ એની પર એક્શન લેવા જોઈએ. પ્રશાસન તંત્ર જે વહીવટી તંત્ર છે એને કંપની વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ. એ કંપની જ્યારે કર્મચારીઓને ખરેખર સેફટી નથી આપી શકતી, એનો નીતિ નિયમ પ્રમાણે જે નોર્મ્સ જે છે એ નોર્મ્સ પ્રમાણે જાળવણી નથી કરી શકતી, તો ખરેખર કંપની ઉપર એફઆઈઆર દાખલ થવી જોઈએ. પણ એફઆઈઆર ચેતરભાઈ વસાવા ઉપર દાખલ કરવામાં આવે છે, અને એ પણ ગંભીર એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. કેમ? કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીને દુખે છે પેટમાં અને કૂટે છે માથું, એ પ્રકારનો ઘાટ ઘડાણો છે. જોવા જઈએ તો અનેક તાલુકા પંચાયતના ભરૂચની અંદર હારી ગયા છે ભારતીય જનતા પાર્ટીના લોકો. ભરૂચ જિલ્લા પંચાયત પણ હારી ગયા છે ભારતીય જનતા પાર્ટીના લોકો. એટલે દુખે છે પેટમાં અને કૂટે છે માથું એમ કરી અને એફઆઈઆર દાખલ થાય છે, તો કે ચેતરભાઈ વસાવા ઉપર દાખલ થાય છે. સત્તા પક્ષ એ કિન્નાખોરી રાખી રહ્યો છે. સત્તા પક્ષ રાગ દ્વેષ અને પૂર્વાગ્રહથી કામ કરી રહ્યો છે. કંપનીને બચાવવા પોલીસ અને પ્રશાસન તંત્રની સાથે વહીવટી તંત્ર અને એની સાથે સાથે સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી એ અત્યારે કંપનીને બચાવી રહી છે. શા માટે બચાવી રહી છે હું નથી જાણતો. કદાચ કટકીનો હિસ્સો, કદાચ કહી શકાય કે એ દાનનો હિસ્સો, બરાબર છે, ત્યાં સુધી પહોંચતો હશે કંપનીના માધ્યમથી, તો જ બને. કારણ કે દાન ચોર તો પહેલેથી જ છે, અને એ દાનના આપતા ક્યાંક પહોંચતા હોય તો જ આવું બની શકે. અત્યારે કામદારો અને મજદૂરોની લડત લડતા જે આગેવાનો જે છે એને ક્યાંક ને ક્યાંક ફસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એવું નથી કે અમે આ પહેલી વખત જ આ મજદૂરો જે કામદારો છે કે આની વારે આવ્યા છીએ. ભૂતકાળમાં પણ કંપનીઓમાં જ્યાં જ્યાં અન્યાય થયો છે, એ પંચમહાલની કંપની હોય ત્યારે પણ અમે ઊભા છીએ, ક્વાંટની કંપની હોય ત્યારે પણ ઊભા છીએ, દધેજ હોય કે પછી વાલિયા હોય, ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, આ બધી જ કંપનીઓની અંદર જ્યારે અન્યાય થયો છે, અત્યાચાર થયો છે, ત્યારે અમે ખભોથી ખભો મિલાવી અને કામદારો અને મજદૂરોની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ. અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો મૂળ ઘટના જે છે એનાથી ધ્યાન ભટકાવવા માટે પોલીસ અને સરકાર એ બંને સાથે મિલીભગત રચી અને ક્યાંક ને ક્યાંક આદરણીય ચેતરભાઈ વસાવાને પ્રયત્ન કરી રહ્યા છે. પણ યાદ રાખજો, અમે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે આદરણીય ચેતરભાઈ વસાવા એકલા નથી. અમે ખભોથી ખભો મિલાવીને એની સાથે ઊભા છીએ, અને જો જરૂર પડી તો ભવિષ્યમાં ગુજરાતની અંદર જેટલી પણ કંપનીઓ છે એના કામદારો, એના મજદૂરો, એના મજૂરો એને સાથે લઈ અને અમારે જેલ ભરો આંદોલન પણ કરવું પડ્યું તો એની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. એટલે તમે એવું ન સમજતા કે તમે કોઈ એક વ્યક્તિને દબાવી દેશો કે ફસાવી દેશો અને તમે જેલમાં નાખી દેશો તો આ બધું જ બંધ થઈ જશે. નહીં. જ્યારે પણ શોષણ થશે, જ્યારે પણ દોહન થશે, જ્યારે વંચિતોનો હક અધિકાર ઉપર તડપ આ ભારતીય જનતા પાર્ટી મારશે, ત્યારે અમે આ લડાઈ લડીશું અને મક્કમતાપૂર્વક લડીશું. અમે કોઈ જેલથી ડરવા વાળા લોકો નથી. અમે ભારતીય જનતા પાર્ટીથી પણ ડરવા વાળા લોકો નથી. જ્યારે પણ અન્યાય અને અત્યાચાર થશે ત્યારે અમે આંખમાં આંખ નાખીને વાત કરવાવાળા લોકો છીએ. જે લોકો જે ભાષામાં સમજે છે એની ભાષામાં જવાબ આપીશું. જે લોકો કાવતરા કરે છે, જે લોકો અત્યારે ષડયંત્રો રચે છે એક વ્યક્તિને ફસાવવા માટે, જે મિલ મજદૂરના જે કર્મચારીઓ છે એને ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવાનો જે પ્રયત્ન થાય છે, તો યાદ રાખજો, તમારે પહેલી જવાબદારી હતી કે 23 તારીખના જે ઘટના ઘટી ત્યારે એ કંપની ઉપર એફઆઈઆર કરવાની. કેમ? કારણ કે કંપની પાસે પૂરતા સંસાધનો નહોતા, કંપની પાસે ફાયર સેફટીના સંસાધનો નહોતા, ત્યારે જ આ ઘટના કદાચ આ ઘટના બની છે. અને ઘટના બની છે તો ઘણા લોકોએ પોતાના વાલસોએ ગુમાવ્યો છે, ઘણા લોકો અત્યારે હોસ્પિટલાઇઝ છે. ત્યારે પ્રાઇમા ફેસી રીતે જોવા જઈએ તો પ્રાઇમા ફેસી એવિડન્સ ભેગા કરી અને કંપની ઉપર સાપરાધ મનુષ્ય વધ ની કલમ દાખલ થવી જોઈએ. કારણ કે તમે એ લોકોને અત્યારે જે રીતે બચાવવા નીકળ્યા છો, જો ખરેખર એને છાવરતા ન હોત તો તમે એની પર સાપરાધ મનુષ્ય વધની કલમ દાખલ કરી અને એની પર ગુનો દાખલ કર્યો હોત. બરાબર? સામાન્ય જનતાના નેતાનું કામ છે, જેને જન નેતા કહેવાય, અને સામાન્ય જનતાના પીડામાં ઉભું રહેવાનું કામ હોય છે. અને ચેતરભાઈ વસાવા એ જન નેતા છે અને સામાન્ય જનતાના પ્રશ્ને એ ઉભા હતા, એનો બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ જે પણ પીડિતો, વંચિતો, શોષિતો જ્યાં પહોંચ્યા છે એની સાથે ખભોથી ખભો મિલાવીને ન્યાય અપાવવાનું કામ કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતામાં એવી તાકાત નથી કે કંપનીના જે મિલ મજદૂરના જે લોકો છે કે એના બાળકો છે એના વારે આવીને ઉભા રહે. આજે એક વ્યક્તિ ઉભો છે તો ત્યારે એને તમે ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. ત્યારે તમારા પેટમાં તેલ રેડાડું છે. અમે ભરૂચ
જિલ્લા પંચાયત હારી ગયા છો, તાલુકા પંચાયત અનેક હારી ગયા છો, 500 તાલુકા પંચાયતો હારી ગયા છો, ત્યારે તમારા પેટમાં તેલ રેડાણું છે અને તમે કિન્નાખોરી રાખી અને આજે પ્રયત્ન કરી રહ્યા છો આમ આદમી પાર્ટીના આદરણીય ચેતરભાઈ વસાવાને ફસાવવાનો. તો યાદ રાખજો કે એ એકલા નથી, અમે એની સાથે છીએ અને ખભોથી ખભો મિલાવી સાથે છે. જેલમાં જવું પડે તો જેલમાં જવું મંજૂર છે, જેલમાં જવાથી કોઈ ડરતું નથી. પણ એ આગેવાન, એ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન હતો, જે લાફાકાંડની અંદર હતો, તે એ બધું જ આખું જગ જાણે છે, છતાં પણ આજે કોઈ દેખાડતું નથી. એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજે કંપની સુધી પહોંચ્યા. એ પોલીસ અચાનક જ એ કંપની સુધી પહોંચી અને એ કંપની વાળાને બચાવવાના કાવતરાઓ એક પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એ બંને સાથે મળીને કરી રહ્યા હતા. એટલે તમે એમ ન સમજતા કે અમને કઈ ખબર નથી. તમે મૂળ વાતથી જે ધ્યાન ભટકાવવાનું કાર્ય કરી રહ્યા છો એ ક્યારે પણ શક્ય નહીં બને. આવનાર દિવસોની અંદર જે ભાષામાં તમે સમજો છો એ જ ભાષાની અંદર ફરી વખત તમને જવાબ દેવામાં આવશે. તમે વોટ બેંકની ભાષા સમજો છો તો તમને વોટ બેંકની ભાષામાં જવાબ દેવામાં આવશે. તમે જે રીતે કહી શકાય કે ગરીબ, વંચિત અને શોષિતને જે રીતે હેરાન કરી રહ્યા છો, જે રીતે મજૂરોને હેરાન કરી રહ્યા છો, એનો અવાજ બનવાનું કામ અમે ભૂતકાળમાં પણ કર્યું છે. અલગ અલગ કંપનીઓમાં અમે પણ ઉભા રહ્યા છીએ, બરાબર. એક ખેડ બ્રહ્માની કંપની, પોશીનાની કંપની હોય તો પણ અમે ઉભા રહ્યા છીએ. અને એ ગાંધીનગરમાં જ્યારે કંપનીઓ દ્વારા એ શોષણ કર્યું ત્યારે અમે ઉભા રહ્યા છીએ. અંકલેશ્વર હોય, ભરૂચ હોય, જ્યાં પણ ઉભું રહેવાની જરૂર પડે ત્યારે અમે ઉભા છીએ. અને કંપનીના જે મિલ મજદૂરો છે એની સાથે પહેલા પણ ઉભા હતા અને અત્યારે પણ ઉભા છે, ભવિષ્યમાં ઉભા રહેશું. તમારે થાય એ કરી લેવાની છૂટ છે. બાકી ચેતરભાઈ વસાવા એકલા નથી, અમે એની સાથે છીએ. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યા હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા. તેમનો આક્રમક સ્વભાવ સામે આવ્યો છે. જે રીતે તેમણે તેમના મિત્ર સામે ગુનો નોંધાયો છે તેને લઈને સ્પષ્ટ નારાજગી દર્શાવી છે, તંત્રની ધૂળ કાઢી છે અને રોષ વ્યક્ત કર્યું છે. તેના કારણે મામલો ગરમાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.